અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં પાર્કિંગ બબાલના કેસમાં 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ફ્લેટમાં રહેતા દેવર્ષ પ્રકાશ ચંદ્ર શુક્લ અને યોગેશભાઈ બહાર બેઠા હતા। તે દરમિયાન દ્રશ્ય ગોસ્વામી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। સ્થાનિકોએ કહ્યું છે કાર પાર્કિંગ બાબતે દ્રશ્ય ગોસ્વામી સાથે બબાલ થઈ। હાલ વિવેકાનંદ નગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે। દ્રશ્ય સાથે મળીને 7 આરોપીઓએ ફરિયાદી દેવર્ષભાઈ અને સાહેબ જે છે યોગેશભાઈ તેમની સાથે છૂટા હાથની મારામારી અને પથ્થર વડે મારામારી કરીને મારામારી કરી છે અને જેનો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનને જાણ થતાં તરત જ આ અંગે બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગુનો દાખલ કરીને આગળ તપાસ હાથ ધરી જેમાં ટોટલ 7 આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે।